કે ગુજરાતની અંદર ઘણી તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયત ની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા. તો એ આપને આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ લાગે તો આ ઉમેદવાર છે ને આનું ભરાવી દો. એનો મેન્ડેટ છે ને ઉમેદવારોએ કીધું, એ લોકોએ ફાડી નાખ્યા. આમ આદમી પાર્ટીના 2-3 જગ્યા એવું બન્યું. ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા જે રાજકીય રીતે બફાટ કરે છે કે કોંગ્રેસ પાર્ટીને ક્યાંય ઉમેદવારો મળતા નથી, કોંગ્રેસ પાર્ટીની આબરૂ સાચવવા માટે અમે ઉમેદવારો આપી છીએ, એ નિવેદન બાબતે મારે કહેવું છે કે ધોરાજી ઉપલેટા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો એમ કહી રહ્યા છે કે અમારા ધારાસભ્યની માનસિક સ્થિતિ બરાબર નથી, માનસિક રીતે અસ્વસ્થ છે, એને શું બોલવું, ક્યારે શું બોલવું એની પણ ભાન નથી, કાર્યકર્તા કે આગેવાનોના નામ પણ ભૂલી જાય છે. ત્યારે મહેન્દ્ર પાડલિયા કોંગ્રેસની ચિંતા કરી અને કોંગ્રેસને ઉમેદવારો આપવાની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે મારે કહેવું છે કે મહેન્દ્રભાઈ, તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો. ગત નગરપાલિકામાં તમને ધોરાજીમાં પૂરતા ઉમેદવારો નહોતા મળ્યા. આ વખતે પણ ધોરાજી અને ઉપલેટા તાલુકા પંચાયતની અંદર તમે અમુક જગ્યાએ ઉમેદવારો ન મળતા 12થી ઉમેદવારો મૂક્યા છે. એ જ તમારી આ વિસ્તારની અંદર નબળાઈ બતાવી રહી છે. ત્યારે આપ બળાઈ કરીને કોંગ્રેસને કોસવાનું બંધ કરો અને તમે તમારું વિચારો. તમારી શું સ્થિતિ છે એ આવતા દિવસોની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ધોરાજી ઉપલેટાની પ્રજા તમને જવાબ દેવાની છે ને ત્યારે શું બોલવું એનું એને જ્ઞાન કે ભાન નથી, એટલે આવા નિવેદનો કરે છે. અને મહેન્દ્રભાઈએ કોંગ્રેસની ચિંતા કે કોંગ્રેસની આબરૂ બચાવવા માટે આ કરવાની જરૂર નથી, કારણ કે પ્રજા એને આ વખતે સ્પષ્ટ જવાબ આપવાની છે. ગઈકાલે 1 વાગે મેં એવું કહ્યું હતું કે ભાજપ માણસો મોકલે છે કોંગ્રેસમાં, કોંગ્રેસ એને ટિકિટ આપે છે અને ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટી એટલે કે ભાજપા, આ ભાજપા પાર્ટી ચૂંટણી ગઠબંધનથી લડે છે. આવું હું બપોરે 1 વાગે ગઈકાલે બોલ્યો. ગઈકાલે સાંજે 7-8 વાગ્યા સુધીમાં એક જાહેર સભામાં ધોરાજીના ધારાસભ્ય ભાજપના છે, એમણે જાહેરમાં એવું કીધું કે અમે એટલે કે ભાજપવાળા કોંગ્રેસને ઉમેદવારો આપે છે જેથી કરી કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ ન દેખાય. હું બપોરે 1 વાગે જે વાત બોલ્યો એ વાતની પુષ્ટિ સાંજે 7-8 વાગ્યા સુધીમાં ભાજપના ધારાસભ્યના ભાષણથી આપમેળે થઈ ગઈ. તો આ વાતથી સાબિત થાય છે કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ 2 અલગ અલગ પાર્ટી નથી, ભાજપા પાર્ટી છે. આ ભાજપા પાર્ટી જે છે એ ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખે છે, જનતાને છેતરે છે, લૂંટે છે અને ચૂંટણીમાં અઘોષિત ગઠબંધન કરી અને ચૂંટણી લડે છે, જે વાત ગઈકાલે સાબિત થઈ. ગુજરાતમાં સોશિયલ મીડિયામાં જે ઇન્ફ્લુએન્સરો છે કે જે નાની મોટી રીલો બનાવતા હોય અને થોડી ઘણી લાઇક કોમેન્ટ જેના પેજ ઉપર આવી હોય, એવા ઇન્ફ્લુએન્સરોને પોલીસ બોલાવે છે, પોલીસ સંપર્ક કરે છે, જેમાં એલસીબી, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ આ લોકો એમાં સામેલ છે. અલગ અલગ જિલ્લાના પોલીસ અધિકારીઓ દ્વારા ઇન્ફ્લુએન્સરોને બોલાવીને એમને એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી, કેજરીવાલ વિરુદ્ધની જે રીલ છે એ અમે તમને આપશું અને તમારે એ રીલ ફેસબુકમાં પોસ્ટ કરવાની, એક રીલ દીઠ તમને આટલા રૂપિયા આપશું. અલગ અલગ જિલ્લાનો ભાવ અલગ અલગ છે કે રાજકારણ તો ચાલતું રહેવાનું છે, પાર્ટીઓ ચાલતી રહેવાની છે, નેતા જન્મતા મરતા રહેવાના છે, પણ પોલીસનો ઉપયોગ રાજકીય રીલ બનાવવામાં, રીલ પોસ્ટ કરવામાં અને લાઇક કોમેન્ટ કોનામાં કેટલી આવી એનું આખું સ્ટેટસ કાર્ડ કાઢવામાં જો પોલીસનો ઉપયોગ થાય તો કાયદો અને વ્યવસ્થા કોણ સંભાળશે? પોલીસે જેને જેને રીલ આપી હોય, જે કાર્યકર્તાઓને, જે ઇન્ફ્લુએન્સરોને, એનામાં લાઇક કેટલી આવી, કોમેન્ટ કેટલી આવી, રીચ કેટલી આવી, એન્ગેજમેન્ટ કેટલું આવ્યું, એ બધું પાછું પોલીસ રિપોર્ટ લે છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં નાની અને નવી પાર્ટી છે.
એટલે કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં ભાજપના ગુંડાઓ અને પોલીસની ધમકી મળી હોવાના કારણે અમને ઉમેદવારો ન મળી શક્યા. કેમ કે સામાન્ય સાધારણ પરિવારમાંથી માણસ આવતો હોય એ જ અમારી પાર્ટીમાં ઉમેદવાર હોય. હવે સામાન્ય માણસ છે અને પોલીસ ને ગુંડાઓના કારણે એ ઝંઝટમાં ઉતરવા ન માગે અથવા પરિવાર ના પાડે કે ભાઈ આપણે ક્યાં આ બધું કરવું જરૂરી છે. એટલે કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં અમને ઉમેદવાર ન મળ્યા. જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ન મળ્યા ત્યાં કોંગ્રેસે પણ ઉમેદવાર ઉભા ન રાખ્યા જાણી જોઈને, જેથી બીજેપી બિનહરીફ જીતી ગઈ. અને જ્યાં અમારી પાસે હજળબમ ઉમેદવારો છે, જેમ કે વિસાવદર, એકદમ હજળબમ ઉમેદવારો છે અમારી પાસે, ત્યાં કોંગ્રેસે ભાજપમાંથી માણસો લાવીને ઉભા રાખી દીધા. અમને ન મળવાના કારણે અમે ન ઉભા રાખી શક્યા. તો કોંગ્રેસે શું કામ ખાલું રાખીને ભાજપને જીતવા દીધી? અને જ્યાં અમે મજબૂત છીએ, જ્યાં આમ આદમી પાર્ટીનું જનસમર્થન સારું છે, ત્યાં કોંગ્રેસ ભાજપમાંથી માણસો લાવીને ઉભા રાખી અને આમ આદમી પાર્ટી વિકલ્પ તરીકે ઉભરી ન આવે, જનતાને એક સારો રાજકીય વિકલ્પ ન મળે, એના માટે ભાજપો પાર્ટી ભેગી મળીને ચૂંટણી લડે છે. જે વાત આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી મેં સવારે કીધી એ જ વાત સાંજે ભાજપવાળાએ કન્ફર્મ કરી. અમે ઘણા સમયથી કહીએ છીએ કે કોંગ્રેસ ચૂંટણી નથી લડતું, કોંગ્રેસમાંથી ભાજપના માણસો ચૂંટણી લડે છે. યા તો આમ આદમી પાર્ટી જીતે નહીં, યા તો ભાજપ વિરુદ્ધના મત છે એ વેડફાઈ જાય, એના માટેનું ષડયંત્ર ભાજપ અને કોંગ્રેસે ભેગા. અમે ઘણા સમયથી કહીએ છીએ કે કોંગ્રેસ ચૂંટણી નથી લડતું, કોંગ્રેસમાંથી ભાજપના માણસો ચૂંટણી લડે છે. યા તો આમ આદમી પાર્ટી જીતે નહીં, યા તો ભાજપ વિરુદ્ધના મત છે એ વેડફાઈ જાય, એના માટેનું ષડયંત્ર ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને ચાલુ કર્યું છે.